નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, છેલ્લી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ જોવા જઈએ તો લગભગ 129 તાલુકામાં છેલ્લી 24 કલાકની અંદર વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ખાસ કરીને છેલ્લા જે 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યા તેવા તાલુકામાં જોઈએ તો તાપીનું ડોલવણ છે તેમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. જ્યારે પંચમહાલનું શહેરા છે તેમાં પણ 5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો તાપીના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વાલોદ છે તેમાં 4 ઇંચ અને 94 પોઈન્ટ એટલે કે 5 ઇંચ જેવો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સુરતનું ઉમરપાડા છે તેમાં પણ 4 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે છેલ્લી 24 કલાકમાં. ખેડાનું નડિયાદ છે તેમાં પણ 2.5 ઇંચ જેવો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે આણંદના ઉમરેઠમાં પણ સારો વરસાદી માહોલ 2 ઇંચ કરતા વધુ જોવા મળ્યો છે. તો ખાસ કરીને વલસાડના ઉમરપાડામાં પણ સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ત્યાં પણ 2 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. તો સુરતના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ 2 ઇંચ કરતા વરસાદના અનેક સેન્ટરોમાં આંકડા છે. આણંદના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ સારો માહોલ જોવા મળ્યો છે. તો સાબરકાંઠા સહિતના વિસ્તારો છે, મતલબ કે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગો છે અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી છે અને હજી પણ એ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ભરૂચના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ 1 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળે છે. મતલબ કે લગભગ એવા 30 સેન્ટર છે, મતલબ 30 તાલુકા એવા છે કે જેમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે અને તાપીનું ડોલવણ છે તે સૌથી વધુ આગળ રહ્યું છે અને લગભગ સારામાં સારો 6 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. તો આ છેલ્લી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી તે વિશેની માહિતી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારી વરસાદની ગતિવિધિ જોવા મળી છે. તો વાત કરીએ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ વિશે. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના અને તેને લાગુ જે રાજ્યો છે તે ભાગો નજીક જોવા મળી રહી હતી, વિદર્ભ નજીક, ત્યારે ગઈકાલની લો પ્રેશર સિસ્ટમ આજે નબળી પડી છે અને હવે આ સિસ્ટમ છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહી છે. વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એઝ એ સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન અને તેને લાગુ જે પંજાબના ભાગો છે ત્યાં જોવા મળી રહ્યું છે. તો ચોમાસુ ધારી પણ પોતાની નોર્મલ પોઝિશન ઉપર જોવા મળી રહી છે અને ચોમાસુ ધારીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ કોટા, ગુના સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટરના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ધરી જઈ રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને આગામી દિવસોમાં શું વરસાદી માહોલ યથાવત રહેશે, જે વિસ્તારો બાકી છે તેમાં વરસાદ પડશે કે નહીં તે બાબતની માહિતી જોઈએ. તો મિત્રો, આવનારી 24 કલાકની વરસાદની માહિતી સૌપ્રથમ આપણે જોઈએ તો વધુ શક્યતાઓ કયા કયા જિલ્લામાં છે તે વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતના તમામ સેન્ટર એટલે કે અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના પૂર્વ ગુજરાતના સેન્ટરો છે તેમાં પણ આવનારી 24 કલાકની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે અને કોઈ સેન્ટર એવા હશે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો એકંદરે વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના તમામ સેન્ટરોમાં સારી વરસાદની ગતિવિધિ હજી આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. તો મિત્રો, ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ મોટા ભાગના સેન્ટરોમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં સાબરકાંઠા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, અંબાજી તેમજ ખાસ કરીને મહેસાણા, પાટણ, ઊંઝા, ડીસા સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે અને બાકીના ભાગો છે તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર કેવું રહેશે. તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ગઈકાલે જે વરસાદના વિસ્તાર હતા તેના કરતા આજે વરસાદની ગતિવિધિમાં થોડો ઘટાડો થઈ શકે છે. તો પણ ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લાના ભાગો છે, સુરત જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ હજી જોવા મળશે. જોકે ગઈકાલે જે વરસાદ હતો તેના કરતા આજે પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને આજુબાજુના ભાગો છે તેમાં
ખાસ કરીને છૂટાછવાયા વરસાદની ગતિવિધિ જોવા મળે. રેડા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે. તો ગઈકાલ કરતા એ ભાગોમાં પણ વરસાદનું જોર છે તેમાં ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનું જોર ગઈકાલ કરતા થોડું ઓછું રહેશે, પરંતુ તો પણ આજે વરસાદની ગતિવિધિ જે કાંઠા વિસ્તાર છે, મહુવાથી ભાવનગરના જે પટ્ટા વિસ્તારો છે તેમાં સારી સંભાવના આજે પણ રહેશે. ગઈકાલે પણ મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની માહોલ જોવા મળ્યો હતો. તો અમરેલી જિલ્લાના ભાગોમાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે ભાવનગર, અમરેલી, બોટાદ અને તેને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે. ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકીના જિલ્લાઓ છે એટલે કે જુનાગઢ છે, બાકીનો છે રાજકોટનો પશ્ચિમ ભાગ છે, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં એકંદરે વરસાદની ગતિવિધિ ઓછી રહે, પરંતુ આ ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા ચાલુ રહે અને કોઈ સીમિત એવા સેન્ટરો હોય જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વિસ્તાર એકંદરે આ ભાગોમાં ઓછા રહે. કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે પૂર્વ કચ્છના ભાગોમાં થોડી સંભાવનાને બાદ કરતા બાકીના કચ્છના વિસ્તાર છે તેમાં સંભાવનાઓ ઓછી રહે. તો મિત્રો, હવે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે? શું આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે કે વરસાદની ગતિવિધિ બંધ થઈ જશે? અને બાકી રહેલા વિસ્તારો એટલે કે જે સૌરાષ્ટ્રના બાકીના ભાગો છે અને કચ્છના બાકીના ભાગો છે તેમાં શું હવે ફરી વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં? તો તે બાબતે વાત કરીએ તો મિત્રો, અત્યારે જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તે હજી પણ વધઘટ સાથે ચાલુ રહેશે, કારણ કે મિડ લેવલ, લો લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેને પરિણામે જો તડકો નીકળે તો આ સંજોગોમાં ગાજવી સાથે વરસાદની ગતિવિધિ એટલે કે આપણે જે મંડાણી વરસાદ એકંદરે લોકલ ડેવલપમેન્ટ થતું હોય તે પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. એટલે હજી વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે બંધ નહીં થાય. અત્યારે સિસ્ટમ વિદર્ભ ઉપર જોવા મળી રહી છે. ધીમે ધીમે તે હવે ઉત્તર દિશા તરફ આગળ વધશે અને એમપીના ભાગો પરથી થોડી ઉપર જશે. એટલે સિસ્ટમ ચોક્કસપણે દૂર થશે, તેની અસર છે તે પણ ઓછી થશે, પરંતુ વરસાદની ગતિવિધિ મિડ લેવલમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે હજી પણ યથાવત રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ જે ગુજરાત રિજિયનનો ભાગ એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેના કરતા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આવનારી 5 તારીખ સુધી વરસાદનું જોર અન્ય ભાગો કરતા ઓછું રહે. છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં જોવા મળશે. તો મિત્રો, સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે અને કચ્છના બાકીના વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે, મતલબ કે વધશે ક્યારે? તો મિત્રો, હાલની જે અપડેટો મુજબ જોવા જઈએ તો જે નવી અપડેટો આવી રહી છે તે પણ સતત સારી અપડેટો આવી રહી છે. અને ખાસ કરીને અમેરિકન મોડેલની અપડેટ જોઈએ કે યુરોપિયન મોડેલની અપડેટ જોઈએ કે ભારતીય આઈએમડી મોડેલની અપડેટ જોઈએ તો એ તમામ અપડેટોમાં એક પ્રકારે સારા વરસાદી રાઉન્ડના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે. આગામી 5 તારીખથી 10-12 તારીખ વચ્ચેનો સમયગાળો, જે માહિતી આપણે ગઈકાલે પણ આપી છે અને હવે આપણે ટ્રાય કરશું કે માહિતી જે હોય છે તે રિપીટ કરતા રહીએ, જેથી કરીને જે મિત્રોને માહિતી આપણી પહોંચતી નથી તેમના સુધી આપણી માહિતી દરરોજ પહોંચતી રહે. ચોક્કસપણે આ પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે. એક સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતના ઘણા ખરા લગભગ 70-80% વિસ્તારમાં આવી જાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે 5 થી 10-12 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન. તો આ સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રનો બાકીનો વિસ્તાર છે અને કચ્છનો બાકીનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે વધારો થવાની શક્યતાઓ અત્યારે નજર પડી રહી છે. એટલે આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ બનતી નજર પડી રહી છે, જેને કારણે એક સારા વરસાદની શક્યતાઓ ફરી એકવાર સૌરાષ્ટ્ર માટે પણ દેખાઈ રહી છે. તો આ બાબતે આપણે સતત અપડેટ આપતા રહીશું. હાલ વરસાદની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે પણ ઉત્તર ગુજરાતના જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પંચમહાલના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. થોડી વાર પહેલા જ એક વિડીયો આવ્યો હતો જેમાં એક પ્રકારે સારો પંચમહાલનો જે વિડીયો હતો તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, ભારે વરસાદ પડી રહ્યો હતો. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે ખાસ કરીને નડિયાદ અને તેની આજુબાજુનો ભાગ છે તેમજ ખાસ કરીને ખંભાતની આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો આ પ્રકારની વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ જે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ પ્રકારની સ્થિતિ બનતી નજર પડી રહી છે અને આગામી સમયમાં જે પણ પ્રકારના ફેરફાર થશે તે બાબતની ચોક્કસપણે અમારા દ્વારા અપડેટ આપવામાં આવશે.
એટલે જે પણ મિત્રો નવા હોય, હજી સુધી અમારી ચેનલમાં જોડાયા ન હોય, તે ચોક્કસપણે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી કરીને અમારી પડે પડની અપડેટ આપને મળતી રહે.